તાજેતરમાં રમાઈ રહેલી ક્રિકેટ મેચના અમ્પાયરના નિર્ણયને સોશિયલ મીડિયા પર વિવાદ શરૂ થયો છે. તો ઇંગ્લેન્ડમાં રમાઈ રહેલી લીગ ટેસ્ટ ટુર્નામેન્ટમાં 20 જૂને યોર્કશાયર અને લેન્કશાયર વચ્ચેની મેચમાં પહેલી ઇનિંગમાં યોર્કશાયરના બેટર શાન મસૂદ 9 બોલમાં હિટ વિકેટ થયો હતો. બાદમાં લેન્કશાયરના ખેલાડીએ તેને રન આઉટ કર્યો હતો. તેમ છતાં અમ્પાયર તેને આઉટ ન આપ્યો હતો. માહિતી અનુસાર નોન સ્ટ્રાઇક પર ઉભેલા જો રૂટે રન લેવા દોડતા મસૂદ પણ સામે દોડ્યો હતો, પરંતુ બોલરે તેને રન આઉટ કરી દીધો હતો. જોકે અમ્પાયર તેને નોટ આઉટ આપ્યો હતો. આ સમગ્ર વિવાદ ઉપર સોશિયલ મીડિયા પર એક નિયમોનો હવાલો અપાઈ રહ્યો છે. તો નિયમ 31.7 અનુસાર બેટ્સમેન પહેલા દોડ્યો ન હતો તો બોલ ડેડ થવાની રાહ જોતો હતો. જો કે હવે આ અંગે વિવાદ શરૂ થયો છે. ઘણા ચાહકો માને છે કે મસૂદ અંતે રન લેવા દોડ્યો હતો, તેથી અમ્પાયર તેને આઉટ આપવો જોઈતો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.